નંબર 1, તમારી ભાવનાઓને ઓળખો, ભાગો નહીં. ઘણા લોકો દુઃખ, ગુસ્સો કે ડરથી ભાગે છે, પરંતુ પાઠ એ છે કે ભાવનાઓને ઓળખીને અને સ્વીકારવી જ પ્રથમ જીત છે. હું ગુસ્સે છું કહ્યા કરતાં હું ગુસ્સો અનુભવી રહ્યો છું કહો. આ નાનો ફેરફાર તમને ભાવનાનો માલિક બનાવે છે, ગુલામ નહીં. નંબર 2, નેગેટિવિટી બાયસને સમજો. અમારું મગજ ખરાબ ઘટનાઓને વધારે યાદ રાખે છે. આ પ્રાચીન સર્વાઇવલ મિકેનિઝમ છે, પણ આજના સમયમાં એ તમને ખુશ રહેવામાં અવરોધ કરે છે. સારા પળો જાગૃત રીતે યાદ કરો. ગ્રેટિટ્યૂડ લખવાની ટેવ પાડો. નંબર 3, ખુશી બહાર નહીં, અંદર છે. નવી ગાડી, નવું ફોન, પ્રમોશન બધું ક્ષણિક આનંદ આપે છે. વિજ્ઞાન પ્રમાણે બહારની પરિસ્થિતિ ફક્ત 10% ખુશી આપે છે. 40% ખુશી તમારી પસંદગી અને દૃષ્ટિકોણ પર આધાર રાખે છે. અંદર સંતોષ શોધો. નંબર 4, લાગણીઓ કાયમી નથી. દુઃખ, ગુસ્સો, નિરાશા બધું તાત્કાલિક છે. દરેક લાગણી એક તરંગ જેવી છે. પોતાને યાદ અપાવો કે આ પણ પસાર થઈ જશે. નંબર 5, આત્મજાગૃતિ જ સાચી શક્તિ છે. દિવસમાં થોડો સમય કાઢીને પૂછો, હું શું અનુભવી રહ્યો છું? કેમ અનુભવી રહ્યો છું? શું આ વિચાર સાચો છે? આત્મજાગૃતિ વગર બદલાવ શક્ય નથી. નંબર 6, ભાવનાઓનું નોંધપત્રક રાખો. 1 થી 10 સુધી તમારા દિવસનું મૂડ રેટ કરો. 1 અઠવાડિયા પછી જોશો કે કઈ લાગણીઓ વારંવાર આવે છે. લખવાથી મન હળવું થાય છે અને સ્પષ્ટતા મળે છે. નંબર 7, સેડોના પદ્ધતિ લાગણીઓને છોડવાનું શીખો. જ્યારે કોઈ નકારાત્મક લાગણી આવે ત્યારે પૂછો, શું હું એને છોડવા તૈયાર છું? ક્યારે? તો કે હમણાં. આ પ્રેક્ટિસથી તમે અંદરથી હળવાશ અનુભવો છો. નંબર 8, તમારી વ્યાખ્યા બદલો. આ સમસ્યા છે ને બદલે આ તક છે જુઓ. જ્યારે એક દરવાજો બંધ થાય, બીજો ખુલતો હોય છે. દૃષ્ટિકોણ બદલો, જીવન બદલાઈ જશે. નંબર 9, લાગણીઓને દબાવો નહીં. ગુસ્સો કે દુઃખ દબાવી રાખશો તો શરીર પર અસર પડશે. બ્લડ પ્રેશર, હાર્ટ રેટ, તણાવ. લાગણીઓને વ્યક્ત કરો, વાત કરો, લખો, ધ્યાન કરો. નંબર 10, જવાબદારી લો. પ્રતિક્રિયા તમારી પસંદગી છે. તમે દરેક ઘટના નિયંત્રિત કરી શકતા નથી, પણ તમારી પ્રતિક્રિયા 100% તમારા હાથમાં છે. જ્યારે તમે જવાબદારી લો છો ત્યારે તમે શક્તિશાળી બનશો.